વાત કરીશું આજના ચોથા મુદ્દાની। માત્ર 4 લાખનું ઇન્વેસ્ટમેન્ટ અને દરરોજ મેળવો ₹4,000નું વળતર। ભૂપેન્દ્ર ઝાલાના કૌભાંડની શાહી સુકાઈ નથી ત્યાં રાજકોટમાં સામે આવ્યું છે મહાકૌભાંડ। રાજકોટમાં બ્લોક ઓરા નામની કંપનીએ ઊંચા વળતરની લાલચ આપીને 300 કરોડનું કૌભાંડ કર્યું હોવાની આશંકા છે। આ ઠગાઈ મામલે સુરત પોલીસમાં ગુનો પણ દાખલ કરાયો છે। પ્રાપ્ત વિગત અનુસાર કૌભાંડમાં 8,000 લોકોના રૂપિયા ફસાયેલા છે। કૌભાંડીઓ ક્રિપ્ટોકરન્સીના નામે વધુ ઊંચા વળતરની લાલચ આપતા હતા। પોતાના નાણાં ફસાતા રોકાણકર્તાઓની ચિંતા વધી ગઈ છે। કૌભાંડીઓ સામે પોલીસ પકડથી દૂર છે। સાંભળો કેવી રીતે ઠગાયા છે આખા કેસમાં ઇન્વેસ્ટર્સ। $2500 याना दिन का कितना हुआ? 2 लाख रुपया। MBA करके अगर एक अच्छी कंपनी में जॉब करके 2 लाख का जॉब नहीं। प्लीज। हेलो, मेरा नाम अजय है, अंकलेश्वर से। मेरे रोज के $1500 आते हैं। पहले क्या करते थे आप? पहले मोबाइल की शॉप चला था, हार्डवेयर रिपेयरिंग करता था। जिंदगी में नेटवर्क मार्केटिंग किया है? कभी नहीं किया। बोलो है ताली के लायक बंदा। તો મહત્વપૂર્ણ છે કે બ્લોક ઓરા કંપનીના ફાઉન્ડર અંકલેશ્વરના ફિરોઝ મુલતાણી છે, જેમાં ભાગીદાર તરીકે નીતિન જગત્યાની, લીંબડીના અમિત મુલતાણી હોવાનું સામે આવ્યું છે। આ સાથે જ સૌરાષ્ટ્રના માર્કેટિંગ હેડ અઝરુદ્દીન મુલતાણી અને ગુજરાતનો હેડ મકસૂદ સૈયદ નામના શખ્સો હોવાની જાણકારી છે। ફરિયાદ પ્રમાણે આ શખ્સોએ લીંબડીમાં જ્ઞાતિનું સંમેલન બોલાવ્યું હતું, જ્યાં લોન્ચ કરેલ ક્રિપ્ટોકરન્સી TABCમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવીને 4,000ના વળતર માટે લાલચ આપી હતી। વધુ નફાની લાલચે રોકાણકર્તાઓએ રોકાણ કર્યું હતું। રોકાણકર્તાઓને આકર્ષવા મુંબઈની સહારા અને અન્ય હોટેલમાં મીટિંગનો વિડીયો પણ બતાવાયો હતો। 4 લાખ રૂપિયા રોકો, 4 ને 25 એટલે 4,25,000 રોજના તમને 4,000 રૂપિયા વળતર મળશે। 400 દિવસમાં તમારા 12,75,000 રૂપિયા તમને વળતર પાછું મળશે। એ લોકો ટીબેક કરીને એ લોકો કોઈન તમને પરત આપતા હતા। અત્યારે શું સ્થિતિ છે? હવે $100 વાળા અત્યારે 0.12 ભાવ છે। 5,500-6,000ના કોઈનના ભાવ એ લોકો કીધા હતા કે $300 પહોંચશે, એની જગ્યાએ અત્યારે એના 10 થી 12 રૂપિયા છે। આ એ લોકો ફોન ઉપાડે ના ઉપાડે, વાત કરે કે પૈસા આવી જશે, શાંતિ રાખજો, કે ઉતાવળ કરતા નહીં, ક્યાંય તમે કોઈ કરતા નહીં, નકર પૈસા તમારા આવતા હશે તો પાછા નહીં આવે, એવી રીતે અમને લોકોને વાળેગીરી લોકો વાતચીત કરતા હોય છે। શાંતિ રાખજો, પણ આ 24 મહિના થઈ ગયા, 24 મહિનાથી શાંતિ જ રાખી છે, પૈસા હજુ સુધી મળ્યા નથી। પ્રશાસનને અમારું એક જ કહેવાનું છે કે વહેલી તકે મને અમારું વળતર મળી જાય। તમે 2 ને 10 રોકો, તમને એના 3 ગણા આવશે અને આવી રીતે કરીને રોક્યા હતા। એમાં અમારા એક વ્યવહાર તો મકાન વેચીને રોક્યા હતા, એને તો બિચારાને ગુજરી હોતી ગયા ને આ લોકો આવા કૌભાંડ જ કરે છે। એટલે કોઈ ગરીબ માણસને પૈસા પાછા નથી દીધા। ગ્રુપ સર્કલની અંદર તો નીચે ઘણા લોકો છે। એવી રીતના મેં જે 4,25,000 રૂપિયા આપેલા અને આ લોકોએ 3 ગણા પૈસા દેવાના હતા। આવી રીતના 3 ગણાની લાલચની અંદર અમે આવી ગયા। આપણો સમાજ અમારો સમાજ હતો એટલે અમને એમ થયું કે આપણો સમાજ આપણી યારે થોડું ખોટું કરે। તો આ કૌભાંડમાં ભોગ બનનાર લોકોમાં રાજકોટ સહિત ગુજરાતના શહેરોના રોકાણકર્તાનો સમાવેશ થાય છે। ઇન્વેસ્ટર્સને ઠગાઈની ગંધ આવતા પોલીસની શરણી લીધી છે અને આરોપીઓને પકડી પાડવા, ફસાયેલા નાણાં પરત આપવા રજૂઆત પણ કરાઈ છે। બ્લોક ઓરા નામની કંપની અને એમના 5 જે માલિક છે એમના વિરુદ્ધ આક્ષેપ છે। આખી હકીકત એવી છે કે એમાં ફરિયાદી પાસેથી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના બહાને પૈસા લેવામાં આવ્યા હતા અને પછી એમને પૈસા પરત નહીં કરવામાં આવ્યા અને તમામ કંપની બંધ કરીને આરોપી જે છે અહીંથી જતા રહ્યા છે। તો એમના આરોપીઓ વિરુદ્ધ સુરત શહેરમાં DCB પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો છે અને હાલમાં આ બાબતે તપાસ ચાલુ છે કે આ બાબતે નવો ગુનો દાખલ કરવાની જરૂર છે અથવા આરોપી સાથે એક જ બનાવ જે બન્યો છે, જે સુરત શહેરમાં બન્યો છે, આ જ બનાવ છે। તો